ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 અંગ્રેજી વિષય યુનિટ 1 માં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 ની અંગ્રેજી વિષયના યુનિટ 1 નું નામ છે કેન યુ ઇન્સ્ટોલ લવ, જેમાં પ્રેમ સ્વભાવનો શરીરમાં એટલે કે માનવ શરીરમાં નિરૂપણ કરવામાં આવે છે અને જેના વતી કમ્પ્યુટર ભાષામાં તેનું અહીં રૂપાંતર કરવામાં આવેલું છે. તો જોઈએ યુનિટ 1, જેમાં કેટલીક ભાવનાઓનો ઘણો ઉલ્લેખ કરેલો હશે, જેમ કે પ્રેમની ભાવના, તિરસ્કારની ભાવના, માફી કરવી, અણગમવું વગેરે વગેરે જેવી ભાવનાઓનો અહીં નિરૂપણ કરવામાં આવેલું છે, એટલે કે દર્શાવવામાં આવેલું છે. તો આ યુનિટની શરૂઆત કરતા પહેલા જોઈ લઈએ ગ્લોસરી. ગ્લોસરી યુનિટ 1 ની ગ્લોસરી શરૂ થાય છે. સ્પેલિંગ છે ડિસ્ક્રપ્ટ. ડિસ્ક્રપ્ટ એટલે કે ઇન્ટરપ્ટ, જેનો અર્થ થાય છે ભાંગી નાખવું અથવા તો ચૂરે ચૂરા કરી નાખવા, બળ કરીને છૂટું પાડવું, એનો અર્થ થાય છે ડિસરપ્ટ. ત્યાર પછીનો બીજો શબ્દ છે ગ્રેજ્યુઅલી એટલે કે ફાઇનલી, જેનો અર્થ થાય છે અંતે એટલે કે છેલ્લે. ત્યાર પછીનો બીજો શબ્દ છે મોડ્યુઅલ એટલે કે સેક્શન, જેનો અર્થ થાય છે એકમ, પ્રમાણ. ત્યાર પછીનો શબ્દ છે ઇન્વોક. ઇન્વોક એટલે કે અપિયર ટુ. તો અહીં ઇન્વોક એટલે કે આજીજી કરવી, વિનંતી કરવી. ત્યાર પછીનો શબ્દ છે સ્પેલિંગ છે કોમ્પ્લિકેટ એટલે કે કોમ્પ્લેક્સ એટલે કે મૂંઝવણ ભરેલું, જટિલ. કોમ્પ્લિકેટેડ એટલે કે જટિલ. ત્યાર પછીનો શબ્દ છે સ્પેલિંગ છે રેપ એટલે કે એ નાનો શબ્દ છે, રિપ્રેઝેન્ટેટિવ નો નાનું એવું રૂપ છે આરવીપી. રિપ્રેઝેન્ટેટિવ આખો સ્પેલિંગ છે અને તેનો અડધો સ્પેલિંગ એટલે કે શોર્ટ ફોર્મ લીધેલું છે આરવીપી. તો રિપ્રેઝેન્ટેટિવ સ્પેલિંગ નો અર્થ થશે પ્રતિનિધિ કરનાર. પ્રતિનિધિત્વ કરનાર એટલે કે કેપ્ટનની જેવી રીતે આપણે કહી શકીએ કે આખી ટીમનું પ્રતિનિધિત્વ કરે છે, તો આ પણ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે પ્રતિનિધિત્વ કરનાર. તો હવે જોઈએ હવે ગ્લોસરી, ત્યારબાદ યુનિટ. યુનિટની શરૂઆત થાય છે કેન યુ ઇન્સ્ટોલ લવ, એટલે કે શું તમે લવ નામનો જે પ્રોગ્રામ છે, ભાવના છે, તેને શરીરમાં ઇન્સ્ટોલ એટલે કે પ્રસ્થાપિત કરી શકો. ઇન્સ્ટોલ એટલે કે પ્રસ્થાપિત કરવું. તો શરૂઆત થાય છે પહેલું વાક્ય કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. આરઈપી રેપ એટલે કે રિપ્રેઝેન્ટેટિવ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ. જે ગ્રાહકોના પ્રશ્નનો ઉકેલ લાવે એને કહેવાય કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ. જેનું પહેલું વાક્ય છે કેન યુ ઇન્સ્ટોલ લવ, શું તમે લવ ઇન્સ્ટોલ કરી શકો? તો ગ્રાહકનું વાક્ય છે આઈ કેન ડુ ધેટ, હા હું કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ, હું સારી રીતે ટેકનિકલ બાબતથી પરિચિત નથી, હું ટેકનિકલ નથી. બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાઉ, વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ. શું કે છે બટ એટલે કે પણ મને એવું લાગે છે કે હું હવે ઇન્સ્ટોલ એટલે કે પ્રસ્થાપિત કરવા માટે તૈયાર છું. તો પહેલા હવે હું શું કરું? ત્યાર પછીનું વાક્ય કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ શું કહે છે? The first step is to open your heart. સૌપ્રથમ પહેલું પગલું એ છે કે તમારું હૃદય, હાર્ટ એટલે કે હૃદય, ઓપન એટલે કે ખોલો. હાર્ટ એટલે કે હૃદય ખોલો, ઓપન કરો. નેક્સ્ટ, have you located your heart ma'am? અહીં મેમ શબ્દ એ કસ્ટમર માટે વપરાયો છે, એટલે કે મેમ શબ્દ એ કસ્ટમર, ધારો કે ફિમેલ હશે તો મહિલા ગ્રાહક માટે મેમ શબ્દ વપરાયો છે. તો આખો વાક્ય થશે હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ, શું તમને તમારું હૃદય મળી ગયું? ત્યાર પછીનું વાક્ય કસ્ટમર યસ આઈ હેવ, બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ. પરંતુ હાલમાં, સેવરલ એટલે કે ઘણા બધા, હાલમાં પણ ઘણા બધા પ્રોગ્રામ ચાલી જ રહ્યા છે. શરૂ જ છે, રનિંગ એટલે કે શરૂ હોવું. ઇટ ઇઝ ઓકે ટુ ઇન્સ્ટોલ while they are running. It is okay એટલે કે તે સારું છે, એમાં કોઈ પણ દખલગીરી નથી, એમાં કોઈ પણ હાનિકારક વસ્તુ નથી.
ટુ ઇન્સ્ટોલ while they are running, જ્યારે પણ તે શરૂ હોય એટલે કે ચાલી રહ્યા હોય પ્રોગ્રામ ત્યારે હૃદયને ઇન્સ્ટોલ કરવું એ સારું છે, એમાં કોઈ પણ હાનિકારક નથી. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ શું કહે છે? વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ, કયા કયા પ્રોગ્રામ ચાલી રહ્યા છે? તો કયા કયા પ્રોગ્રામ ચાલે છે? કસ્ટમર શું કહે છે? ગ્રાહક. લેટ મી સી, પહેલા મને જોવા દો. લેટ મી સી, મને પહેલા જોવા દો. આઈ હેવ પસ્ટહટ exe ફાઇલ, એટલે કે કોમ્પ્યુટરની ફાઇલનું નામ છે. ત્યાર પછી છે લો સ્ટ્રીમ exe ફાઇલ, ત્યાર પછી છે ગ્રજ exe ફાઇલ, ત્યાર પછી છે resentment.com, રનિંગ રાઇટ નાઉ, વગેરે વગેરે ફાઇલ છે. તો જોઈએ હવે આ બધી ફાઇલોનું શું કામ હોય છે. મનુષ્યના શરીરમાં, રોબોટિક શરીરમાં આ બધી પ્રોગ્રામનું શું કામ હોય છે? તો પહેલો સ્પેલિંગ જે આપણને કહ્યો ગ્રાહકે, પસ્ટહટ, જેનો અર્થ થાય છે ભૂતકાળના દુઃખો, ભૂતકાળના દુઃખોની ફાઇલ. ત્યાર પછી છે લો સ્ટીમ, લો સ્ટીમ exe ફાઇલ છે, તેનું કામ હોય છે ઓછું માન આપવું, એટલે કે ઓછું માન ધરાવવું. ત્યાર પછી છે ગ્રજ .exe ફાઇલ, જેનો અર્થ થાય છે ઈર્ષા કરવી. ત્યાર પછીનો છે resentment.com, એટલે કે અણગમવું. રનિંગ રાઇટ નાવ, એટલે કે હાલમાં આટલી વસ્તુઓ શરૂ છે. ત્યાર પછીનું વાક્ય કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ શું કહે છે? નો પ્રોબ્લેમ, એટલે કે કોઈ પણ સમસ્યા નથી, આટલા પ્રોગ્રામ જે શરૂ છે એનાથી કોઈ સમસ્યા નથી. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ pustert.exe ફાઇલ ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. શું કહે છે કે ભાઈ લવ જે આપણે હાલમાં ઇન્સ્ટોલ કરી રહ્યા છે પ્રોગ્રામ, તે તમારી વર્તમાન સિસ્ટમમાંથી પસ્ટહર, એટલે કે ભૂતકાળના દુઃખોને આપોઆપ, એટલે કે જાતે જ એને રદ કરી દેશે, ઇરેઝ કરી દેશે, એટલે કે સાફ કરી દેશે. અને ઓટોમેટિકલી એટલે કે આપોઆપ, આપમેળે. ત્યાર પછી ઇટ મે રિમેન ઇન ધ પરમનન્ટ મેમરી, તે કદાચ પરમનન્ટ મેમરીમાં રહી પણ જાય. બટ ઇટ વિલ નોટ લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ્સ, જો કદાચ તે રહી જાય તો તે બાકીના પ્રોગ્રામને વધારે લાંબા સમય સુધી ડિસ્ટર્બ કરશે નહીં, એટલે કે ખલેલ પહોંચાડશે તો નહીં જ, એટલે તેનાથી કોઈ પણ આપણને સમસ્યા નથી. લવ વિલ eventually overwrite lowesteam.exe file with a module of its own called highsteams.exe file. શું કહે છે કે ભાઈ લવ જે આપણે પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરી રહ્યા છે એ છેવટે તેના માટે, એટલે કે અંતે તેના માટે લો સ્ટ્રીમ, એટલે કે ઓછા માન પર, એટલે કે જે ઓછા માન વાળી ફાઇલ છે એના પર highsteam.exe, એટલે કે વધુ માન ધરાવતી ફાઇલને આપોઆપ જ લખી દેશે, એટલે કે ઉમેરી દેશે. ત્યાર પછીનું વાક્ય, however you have to completely turn off grudge.exe and resentment.com, પરંતુ શું કહે છે કે જો તમારે ઈર્ષ્યા ધરાવતી ફાઇલ, જેનું નામ છે grudge.exe ફાઇલ, આ ઈર્ષ્યા વાળી ફાઇલ, અને resentment.com જે અણગમો વાળી ફાઇલ છે, એ બંનેને સંપૂર્ણપણે શું કરવી પડશે? બંધ કરવી જ પડશે તમારે. those programs prevent love from being popularly installed. Can you turn those off ma'am? શું કે છે અહીં? એ બધા પ્રોગ્રામ કેવા છે? તો એ બધા પ્રોગ્રામ લવને યોગ્ય રીતે ઇન્સ્ટોલ થવાથી અટકાવશે, તેને સારી રીતે ઇન્સ્ટોલ થવા નહીં દે. તો તેના માટે તમારે એને બંધ કરવા પડશે. શું તમે તેને બંધ કરી દીધા છે મેડમ? ત્યાર પછીનું વાક્ય કસ્ટમર, કસ્ટમર શું કહે છે? આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ, પરંતુ મને તો તે નથી ખબર કે એને બંધ કઈ રીતે કરવા જોઈએ. કેન યુ ટેલ મી, શું તમે મને કહી શકો? હાઉ, એટલે કઈ રીતે. કસ્ટમર સર્વિસ પ્રોવાઈડર શું કહે છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ, માય પ્લેઝર, એટલે કે મારો આનંદ, મારી ખુશીની વાત છે. પ્લેઝર એટલે કે ખુશીની વાત. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ, સૌ પ્રથમ સ્ટાર્ટ મેનુમાં જાઓ. એન્ડ ઇન્વોક forgiveness.exe, શું કે છે હવે? સ્ટાર્ટ મેનુમાં જઈ forgiveness એટલે કે માફી આપનારી ફાઇલ, માફી વાળી ફાઇલને શું કરો? ઇન્વોક કરો, એટલે કે
ત્યાં જઈને શરૂ કરો. Do this as many times as necessary until grudge.exe and resentment.com has been completely erased. એ ક્યાં સુધી કરવાનું છે? તો કે એ વસ્તુ તમારે ત્યાં સુધી કરવાનું છે કે જ્યાં સુધી ઈર્ષાવાળી ફાઇલ એટલે કે grudge.exe ફાઇલ અને માફીવાળી ફાઇલ સોરી રિસેન્ટમેન્ટ ફાઇલ એટલે કે અણગમાવાળી ફાઇલ એ બંને ત્યાં સુધી શરૂ રાખો જ્યાં સુધી એ બંને બંધ ના થઈ જાય ત્યાં સુધી ફોરગિવનેસ વાળી ફાઇલ શરૂ રાખો. ત્યાર પછીનું વાક્ય કસ્ટમર શું કે છે? કસ્ટમર ઓકે I am done. Love has started installing itself automatically. Is that normal? હવે શું કહે છે કસ્ટમર એટલે કે ગ્રાહક કે ભાઈ હવે તો આ જે ફાઇલ છે લવ ફાઇલ એ એની જાતે જ પ્રારંભ થઈ ગઈ છે એટલે કે ઇન્સ્ટોલ થવાનું શરૂ થઈ ગયું છે. શું તે સામાન્ય છે ને? પ્રશ્ન પૂછે છે ગ્રાહક. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ગ્રાહક સેવા પ્રતિનિધિનો જવાબ યસ ઇટ ઇઝ. હા તે સામાન્ય છે. You should receive a message that say it will reinstall for the life of your heart. શું કે છે કે હવે તમને કોઈ એવો મેસેજ દેખાઈ રહ્યો છે કે જે તમારા હૃદયને જીવનભર માટે ફરીથી ઇન્સ્ટોલ કર્યા કરશે. એવો કોઈ મેસેજ છે? ડુ યુ સી ધેટ મેસેજ? શું તમને એવો કોઈ મેસેજ દેખાઈ રહ્યો છે? તો કસ્ટમરનો જવાબ યસ આઈ ડુ. હા મને એ દેખાય છે. ઇટ ઇઝ અ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ. હવે તે હવે શું સંપૂર્ણપણે તે ઇન્સ્ટોલ થઈ ગયું છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કસ્ટમર સેવા પ્રતિનિધિ યસ એટલે કે હા બટ રિમેમ્બર ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. અહીં એક વાતની હું તમને કહેવા માંગુ છું, જાણ કરવા માંગુ છું, ધ્યાન દોરવા માંગુ છું. રિમેમ્બર કે એક વાત યાદ રાખજો, આ તમારો બેઝ પ્રોગ્રામ છે એટલે કે સામાન્ય પ્રોગ્રામ છે, સાદો પ્રોગ્રામ છે અથવા તો પાયાનો પ્રોગ્રામ છે. You need to begin connecting to other hearts in order to get the upgrades. તમારે નવા પ્રોગ્રામ એટલે કે નવા અપગ્રેડ મેળવવા માટે અન્ય હાર્ટ એટલે કે હૃદય સાથે જોડાવાની જરૂર પડશે. તો તમે નવા પ્રોગ્રામ સમજી શકશો અથવા તો માણી શકશો. તો કસ્ટમરનો જવાબ કસ્ટમર એટલે કે ગ્રાહક શું કે છે? oops I have an error message already. What should I do? મારે હવે શું આવે છે? એક એરર મેસેજ આવે છે. તો તેને માટે મારે શું કરવું? તો ગ્રાહક સેવા પ્રતિનિધિનો જવાબ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. What does the message say? એ મેસેજ શું કહેવા માંગે છે? તો ત્યાર પછી કસ્ટમર ગ્રાહક it say error 412 program not run on the internal components. What does they mean? હવે શું કહે છે કે જે મેસેજ દર્શાવવામાં આવે છે તે મેસેજ કસ્ટમર વાંચી સંભળાવે છે કે એરર નંબર છે 412. એરર નંબર 412 માં એવું કહેવા માંગે છે કે પ્રોગ્રામ ઇન્ટરનેટના ભાગો માટે એટલે કે અંદરના ભાગો માટે કાર્યરત રહેશે નહીં, ચાલશે નહીં. તેનો અર્થ શું થાય છે? વોટ ડઝ ધેટ મીન? તેનો અર્થ શું થાય છે એવું ગ્રાહક પ્રતિનિધિને પૂછે છે. ગ્રાહક સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ડોન્ટ વરી મેમ, ચિંતા કરશો નહીં. ડોન્ટ વરી એટલે કે ચિંતા ન કરવી. ધેટ્સ કોમન પ્રોગ્રામ. એ તો સામાન્ય છે. It means that the love program is set up to run on external hearts but has not yet been run on your heart. આ જે લવ પ્રોગ્રામ છે તે મુખ્યત્વે કોના માટે બનાવવામાં આવેલો છે? તો કે બહારની હાર્ટ્સ માટે એટલે કે બીજા હાર્ટ માટે, બીજા હૃદય માટે બનાવવામાં આવેલો છે. તે ક્યારેય પણ પોતાના હૃદય ઉપર કામ કરતો નથી. It is one of those complicated programming things. એ એક જટિલ પ્રોગ્રામોમાંનું એક વસ્તુ છે. But in the non-technical term, it means you have
to love your own machine before it can love other. અહીં શું કહેવા માંગે છે કે એક ટેકનિકલ ભાષામાં એવું કહેવામાં આવે, સમજાવવામાં આવે તો લવ પ્રોગ્રામ એ હંમેશા કોના માટે કામ કરશે તો કે બીજા માટે, એટલે કે બાહ્ય હૃદય માટે, નહીં કે પોતાના હૃદય માટે. અને તે એનો એક જટિલ પ્રોગ્રામિંગ છે, પરંતુ બિન તકનીકી હોવાથી એનો એક એવો પણ અર્થ કહી શકાય કે તમારે તમારા પોતાના મશીનને લવ કરવું જોઈએ તે પહેલા બીજાના ઉપર શું કરવું જોઈએ? લવ પ્રોગ્રામ રન કરવો જોઈએ, એટલે બીજાના ઉપર લવ કરવો જોઈએ. ઇટ કેન લવ અધર, તે બીજા ઉપર હંમેશા લવ કરશે. ત્યાર પછી કસ્ટમર, સો વોટ શુડ આઈ ડુ? તો કસ્ટમર કહે છે ગ્રાહક કે તો મારે શું કરવું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, કસ્ટમર ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કેન યુ ફાઇન્ડ ધ ડિક્શનરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? શું તમને સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિક્શનરી દેખાઈ રહી છે? શું તમે શોધી શકો છો? સેલ્ફ એક્સેપ્ટન્સ એટલે કે પોતાની જાતને સ્વીકારવું. કસ્ટમર, યસ આઈ હેવ, હા મને તે દેખાય છે. યસ આઈ હેવ ઇટ એટલે કે મને તે દેખાય છે. ત્યાર પછી કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ, એક્સલન્ટ એટલે કે ખૂબ સરસ. યુ આર ગેટિંગ અ ગુડ એટ ધીસ, તમે ખૂબ જ સારી રીતે જઈ રહ્યા છો. કસ્ટમરે કહ્યું થેન્ક યુ, તમારો આભાર. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, યુ આર વેલકમ, તમારું સ્વાગત છે. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ એટલે કે નીચે આપેલી જે ફાઇલ છે, નીચે જે પણ હું નામ બોલું છું એ ફાઇલને ક્લિક કરો. એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડિક્શનરી, અને તે બધી ફાઇલને ક્યાં કોપી કરવાની છે? માય હાર્ટ ડિક્શનરીમાં. તો હવે ફાઇલોના નામ છે, જેમ કે પહેલી ફાઇલનું નામ છે ફોરગીવ સેલ્ફ ડોટ ડોક્યુમેન્ટ, ફોરગીવ સેલ્ફ ડોટ ડોક્યુમેન્ટ, જેનો અર્થ થાય છે પોતાને માફ કરવું. સેલ્ફ એટલે કે પોતાને, ફોરગીવ એટલે કે માફ કરવું, પોતાને માફ કરવું. બીજી ફાઇલનું નામ છે સેલ્ફ સ્ટીમ ડોટ ટીએક્સટી. આ ફાઇલનું ગુજરાતી અર્થ થશે પોતાનો આદર કરવો. ત્યાર પછીની બીજી સ્પેલિંગ છે રિલીઝ વર્થ ડોટ ટીએક્સટી, જેનો અર્થ થાય છે ખાતરીનો અથવા તો ખાતરીનો ભાવ દર્શાવો. ત્યાર પછી છેલ્લી ફાઇલ છે ગુડનેસ ડોટ કોમ, ગુડનેસ ડોટ ડોક્યુમેન્ટ, જેનો અર્થ થાય છે સારાઈ અથવા તો માણસાઈ, સારી વસ્તુઓ કરવી અથવા તો માણસાઈ કરવી. The system will overwrite any conflict file and begin the patching any faulty program. શું કહે છે અહીં કે ભાઈ સિસ્ટમ છે, જે પ્રોગ્રામ છે તે કોઈ પણ વિરોધાભાસી ફાઇલને ફરીથી લખશે, એટલે કે કોઈ પણ વિરોધાભાસી ફાઇલ હશે તો તેને ફરીથી લખશે અને કોઈ પણ ખામીયુક્ત પ્રોગ્રામને તે સારા પ્રોગ્રામ સાથે જોડી આપશે, પેચિંગ કરી આપશે એટલે કે જોડી આપશે. પેચિંગ કરી દેવું એટલે કે જોડવું, અને ફોલ્ટી એટલે કે ખામીવાળી વસ્તુ, ખામીવાળી જે પણ પ્રોગ્રામ હશે તેને સારી વસ્તુ સાથે જોડી દેશે. Also you need to delete the self-critic.exe from all the dictionaries. હવે શું કહે છે કે હજી તમારે એક કામ કરવાનું છે કે બધી જ ડિક્શનરીઓમાંથી self-critics.exe ફાઇલને કાઢી નાખવાની છે, જેનો અર્થ થાય છે પોતાની સાથે ગુસ્સો, ઝઘડો. ઓકે, ત્યાર પછી and then empty your recycle bin afterwards to make sure it is completely gone and never come back. હવે શું કહે છે કે હજી આ બધું ડિલીટ કર્યા પછી, કાઢ્યા પછી તમારે રિસાયકલ બિનને પણ ખાલી કરવાનું છે. એમ્પ્ટી એટલે કે ખાલી કરવું, રિસાયકલ બિન એટલે કે કચરાપેટી નામનું જે સોફ્ટવેર હોય છે તેમાં બધી વસ્તુ ડિલીટ થાય તો એમાં સંગ્રહ થાય છે. તો આ રિસાયકલ બિનમાં ડિલીટ કરેલી વસ્તુઓને પણ કાઢવાની છે. આફ્ટરવર્ડ્સ ટુ મેક શ્યોર એટલે કે જો આ બધું કરવા માટે તેની ખાતરી કરો કે બધી વસ્તુઓ ચાલી ગઈ છે, એટલે કે ડિલીટ થઈ ગઈ છે કમ્પ્લીટલી. એન્ડ નેવર કમ્સ બેક, અને ફરીથી ક્યારેય ન આવે તેની ખાતરી કરવાની છે. ત્યાર પછીનું વાક્ય કસ્ટમર એટલે કે ગ્રાહક. કસ્ટમર કહે છે
got it. Hey, my heart is filling up with really neat files. હવે શું કહે છે કે મારું હૃદય ભરાઈ ગયું છે શેના વડે? તો with a really neat file, ખૂબ જ સારી ફાઇલો દ્વારા ભરાઈ ગયું છે. smiley.mpg એટલે કે હાસ્ય હવે ચાલી રહ્યું છે. ઇન ધ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાઉ, મારા મોનિટર ઉપર એટલે સ્ક્રીન ઉપર હાસ્ય સ્માઇલ ચાલી રહ્યું છે. and it shows that worth.com, peace.exe and contentment.com are copying themselves all over my hearts. શું કે છે? આ બધી ફાઇલો હવે મારા હૃદયમાં ચાલી રહી છે. હવે બધી ફાઇલો વિશે સમજી લઈએ. warmth.com એટલે કે હૂંફ, peace.exe એટલે કે શાંતિ, ત્યાર પછી contentment.com એટલે કે સંતોષ વગેરે જેવી ફાઇલો મારા હૃદયમાં કોપી થઈ રહી છે. ત્યાર પછીનું વાક્ય કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ. ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ એન્ડ રનિંગ, તો હવે એનો અર્થ એવો થયો કે લવ પ્રોગ્રામ ઇન્સ્ટોલ થઈ ગયો છે, પ્રસ્થાપિત થઈ ગયો છે અને તે સારી રીતે કામ પણ કરે છે, ચાલુ પણ થઈ ગયો છે, રનિંગ છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર, હવે તમારે અહીંથી તેને સંભાળવો જોઈએ. હેન્ડલ એટલે કે સંભાળવું, દેખરેખ રાખવી. ફ્રોમ હિયર એટલે કે અહીંથી. વન મોર થિંગ બિફોર આઈ ગો, વધુ એક વસ્તુ હું અહીંથી જાઉં તે પહેલા. હવે એ વસ્તુ કઈ છે એ જોઈએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. કસ્ટમર યસ એટલે કે હા, ગ્રાહક કે છે કે હા મને એ પણ જણાવી દો તમે જતા પહેલા શું કહેવા માંગો છો. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ગ્રાહક સેવા પ્રતિનિધિનું વાક્ય. લવ ઇઝ ફ્રી અવેર એટલે કે લવ પ્રોગ્રામ કેવો છે? તો કે ખૂબ જ મૂલ્ય વિનાનો છે એટલે કે મફત છે, મૂલ્ય વિનાની વસ્તુ છે. બી શ્યોર ટુ ગીવ ઇટ એટલે કે આપતા પહેલા ધ્યાન રાખજો. શું ધ્યાન રાખજો? શું શ્યોર કરજો એટલે કે ધ્યાન રાખવું. એન્ડ ઇટ વેરીઝ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ, તે મળનાર એટલે કે તમે જેને પણ મળશો તે તેના વિવિધ એકમોનું તે આપવાનું ભૂલશો નહીં. તેને એકમ એટલે કે પ્રમાણ આપવાનું ભૂલશો નહીં કે ભાઈ કોને કેટલું માન આપવું, કોને કઈ રીતે કેટલા પ્રમાણમાં પ્રેમ કરવો, તે એને એકમ એટલે કે મોડ્યુલ આપવાનું ભૂલશો નહીં. ત્યારબાદ and they will return some really neat modules back to you, અને તેના દ્વારા તેઓ પણ તમને સામેથી એક સુઘડ એટલે કે સારા એકમો પાછા આપશે. કસ્ટમર આઈ વિલ એટલે કે હા હું કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ, તમારા મદદ બદલ ખૂબ જ આભાર. આ હતો આપણો યુનિટ 1 નો પાર્ટ 1. ત્યાર પછી પાર્ટ 2 માં આપણે રીડ 2 જોઈશું. ઓકે, તો આશા કરીએ છીએ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. તો હવે મળીએ પાર્ટ 2 માં.